નમસ્કાર દર્શક મિત્રો, દેશની મોટામાં મોટી પાર્ટી તરીકે સાચું ખોટું પણ પોતાનું સ્થાન ગણાવતી ભારતીય જનતા પાર્ટી આમ તો મિસ કોલ કરીને એના સભ્ય થઈ શકાય છે અને એ સભ્યપદની સંખ્યાએ વિશ્વની મોટામાં મોટી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી પોતાને લેખાવે છે. કેટલું સાચું કેટલું જૂઠું એ તો રામ જાણે. આપણે એની ચર્ચામાં આજે નથી પડતા, પણ છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચાની ચકડોળે બે પ્રશ્ન ચડ્યા હતા. એક પ્રશ્ન હતો કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પાટીલને 5 વર્ષ કરતા વધારે સમય થઈ ગયા, તો એમના અનુયાયી તરીકે કોણ અને ક્યારે નિમાશે અને નિમવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે. આ બધી જ આતુરતાઓનો અંત લાવીને ભારતીય જનતા પાર્ટી આજે સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી, જેમાં એક જ ફોર્મ ભરાય અને નિર્વિરોધ ચૂંટાયેલા જાહેર થાય, પણ ચૂંટણી થાય એ ચૂંટણીની ચટણી વાટીને પોતાના નવા પ્રદેશ પ્રમુખને રમતા મૂકી દીધા છે. જગદીશ વિશ્વકર્મા આમ તો અમિત શાહના નજદીકના માણસ કહેવાય છે. અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે. ગ્રામ વિકાસથી માંડી સહકાર સુધીના અગત્યના ખાતાઓ સરકારમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે એમને ફાળવવામાં આવ્યા હતા. એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રધાનમંડળના એ સભ્ય હતા, હજુ પણ છે, કારણ કે હજુ સુધી એમણે રાજીનામું નથી આપ્યું. એટલે આ બે ઘોડે સવારી કરવાનું ચાલુ રાખશે કે કેમ તે પણ એક યક્ષ પ્રશ્ન થાય છે. બનતા લગી તો નહીં રાખે અથવા નહીં રાખવા દેવામાં આવે. પણ 2 દિવસ પહેલા જ વાવ આયાથી નળિયું ખસ્યું ને ત્યાં દેખીને કૂતરું ભસ્યું, ત્યાં થયો બહુ શોર બકોર ને કોઈ કહે મેં દીઠો ચોર. એમ 2 દિવસ પહેલા એકાએક કોલાહલ થવા માંડ્યો, છૂટો છૂટો છૂટો, ચૂંટણી આવે છે, ચૂંટણી આવે છે, ચૂંટણી આવે છે. ત્યારે કેટલાક લોકોના ખ્યાલમાં એવું હતું કે કોઈ પેટા ચૂંટણી આવતી હશે, પણ ના, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટેની ચૂંટણી, જે અત્યાર સુધી કોઈ દિવસ થયેલી મેં જોઈ નથી. એક હિન્દીમાં કહેવત છે કે અંધા બાંટે રેવડી, ખુદ ખુદ ફિર ખુદ કો દે, પોતાને પોતાને જ આપે. એમાં આ ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદની ચૂંટણી પણ આવી જ હોય છે. એક જ માણસ ફોર્મ ભરે, બાકીના ભર્યા હોય તો ખેંચી લે અને નિર્વિરોધ એમને ચૂંટાયેલા ચૂંટણી અધિકારી ભૂપેન્દ્ર યાદવ જાહેર કરે, એટલે એ પ્રમુખ તરીકે નિર્વાચિત થઈ જાય અને પોતાનો કાર્યભાર સંભાળી લે. સરળ રસ્તો છે. આમ તો દરેક પોલિટિકલ પાર્ટીઓ આ શીખી ગઈ છે કે ચૂંટણીની ઝંઝટમાં પડવું નહીં અને ચૂંટણી થાય તેવું લાગવું જોઈએ, પણ ચૂંટણી ખરેખર થાય કે નહીં એ જરૂરી નથી. એટલે પ્રદેશ પ્રમુખનું કોકડું તો ગૂંચવાઈ ગયું છે. એ પિંડું અગાસીમાં આમ તેમ અથડાઈ કૂટીને એનો છેડો ખોવાઈ ગયો હતો. હવે છેડો જડે નહીં ત્યાં સુધી અમે પતંગ પકડ્યો તો એને બાંધવો કઈ રીતે? કેટલાય પતંગ પકડાયેલા ભારતીય જનતા પાર્ટી હવામાં ઠમકા મારીને રાખી રહી હતી. એક અર્જુન મોઢવાડિયા નામનો પતંગ હતો, એક સીજે ચાવડા નામનો પતંગ હતો. કેટલાક પતંગો એ વધારે ઊંચું આકાશમાં જવાની રાહ જોતા હતા, એવા કેટલાક પતંગો હતા. આ બધાની આતુરતાનો હવે અંત આવશે, કારણ કે હવે એવું કહેવામાં આવે છે કે હવે નવા મુખ્યમંત્રી નિમાશે. કારણ એવું બતાવવામાં આવે છે કે બંને અમદાવાદમાંથી છે, પ્રમુખ પણ અમદાવાદમાંથી છે, પ્રદેશ પ્રમુખ પણ, અને મુખ્યમંત્રી પણ અમદાવાદમાંથી. એટલે હવે મુખ્યમંત્રીને બદલશે. હવે આ કારણ કાઢવા માટે કાઢવું હોય તો જુદી વાત છે. બાકી ભારતીય જનતા પાર્ટી કોઈ નિયમો અનુસાર ચાલે છે એવું કોઈ માનતું હોય તો મને લાગે છે મોટામાં મોટી ભૂલ કરે છે. અને એટલે આ નિયમોના વાઘા પહેરાવવામાં નિષ્ણાત એવી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી તરીકે હવે કોનો ઘોડો દોડશે અને એમાં આવતી ધનતેરસ સુધીમાં લક્ષ્મી કોને જ રૂમઝુમ કરતી જઈને ચાંદલો કરશે, એ ચર્ચા માટે આજે આપણે જાણીતા પર્યાવરણવિદ, એન્જિનિયર
અને રાજકીય વિશ્લેષક. છેલ્લા જાણી જોઈને કહું છું, કારણ કે ભાઈ મહેશભાઈ પંડ્યા આંતરરાષ્ટ્રીય કક્ષાના પર્યાવરણવિદ છે અને ભારતનું પ્રતિનિધિત્વ એ ઘણા બધા આંતરરાષ્ટ્રીય ફોરમમાં કરે છે. એટલે પહેલા પર્યાવરણવિદ, ત્યાર પછી એન્જિનિયર મહેનત કરીને ડિગ્રી એમણે એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી મેળવી છે. એટલે એન્જિનિયરની ડિગ્રી રસ્તામાંથી નથી મળી, બનાવટી પણ નથી, એની હું ખાતરી આપી શકું. એટલે એવો અભ્યાસક્રમ ચાલતો હતો એલડી એન્જિનિયરિંગ કોલેજમાં, અને એમની ડિગ્રી વાસ્તવિક રીતે કોન્વોકેશનમાં યુનિવર્સિટી સિન્ડિકેટ દ્વારા મંજૂર કરીને એમને આપવામાં આવી છે. એટલે એન્જિનિયર, અને ત્યાર પછી આ બની બેઠા છે રાજકીય વિશ્લેષક. એ અનુભવે બનાય મારા જેવું. પેલા ઊંટના ગગડે ગાંધી થવાની કળા જેમ મને સિદ્ધ હસ્ત છે, એમ બધા એન્જિનિયરોને સિદ્ધ હસ્ત હોય છે. એ ભાઈ મહેશભાઈ પણ રાજકીય વિશ્લેષક બની શક્યા છે એટલા માટે કે કોઈ પણ એન્જિનિયર એને લોજિક અને ગણિત બે વસ્તુ સારી આવડવી જોઈએ. આ બેમાંથી એકે વસ્તુમાં કાચો હોય તો એ પ્રેક્ટિસમાં પાકો ના થઈ શકે. અને આમાં તો કાયદો પણ આવ્યા પર્યાવરણના ક્ષેત્રમાં, જેમાંય લોજિક જરૂરી. એટલે મહેશભાઈ પંડ્યા આજે એક અચ્છા રાજકીય વિશ્લેષક તરીકે ગુજરાતમાં એમની છબી છે અને એનો આપણને આનંદ છે. તો એવા મહેશભાઈને આપણે આવકારીએ છીએ આપણી વચ્ચે. મહેશભાઈ, સ્વાગત છે આપનું. અમે આજે આપને એક અઘરા પ્રશ્નનો, પ્રમાણમાં સહેલા પણ વાસ્તવિક રીતે અઘરા પ્રશ્નનો જવાબ આપવા માટે નિમંત્ર્યા છે. અને આપણે એન્જિનિયરોને તો આ બેલ મુસ્કો માર કરવાની આવડત બહુ સારી હોય છે. એટલે ગમે ત્યાં આપણે મિસ્ટી કવર નેકીન. તો આપ એ માટે અમને મંજૂરી આપી એ બદલ આપનો આભાર, આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપનું પણ સ્વાગત છે. અને અમારા દર્શક મિત્રો વતી પણ મહેશભાઈ આપનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન પહેલો અને મહત્વનો એ છે કે પ્રદેશ પ્રમુખ તો નિમાયા, હવે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બદલાશે, અને બદલાશે તો કોણ આવશે? કોણ? વાત નહીં તો કલાક પછી કરો. મહેશભાઈ, ગુજરાતના નાથ, હવે આ ત્યારથી કનૈયાલાલ મુનશીએ નવલકથા લખી છે ને, ત્યારથી બધા પોતાની જાતને જેટલા મુખ્યમંત્રી આવે છે સિદ્ધરાજ માનતા થઈ ગયા છે. એમને એ સમજણ નથી પડતી કે સિદ્ધરાજની નું નખ કાપવાનું નાખોલ્યું હતું ને, એટલી લાંબી તલવાર એમની પાસે નથી. ગુજરાતના નાથ, સદાય અનાથ, એ પરપ્રકાશિત મુખ્યમંત્રીઓ ગુજરાત એક પછી એક જોવા માંડ્યું છે. ત્યારે હવે નવા પરપ્રકાશિત મુખ્યમંત્રી કોણ હશે? સાહેબ, આમ ખરેખર અમને પેલો ડિઝાઇનના પ્રશ્નો સહેલા પડતા હતા. 16 માર્કનો હોય, હા ભલે સહેલો પણ અઘરો લાગતો સવાલ છે. પણ એ બહુ સ્વાભાવિક છે કે બે અમદાવાદના થાય એ માન્ય નથી. અલબત્ત આ મુખ્યમંત્રી એવું કહેવાય છે કે 3 વખત રાજીનામું આપી ચૂક્યા છે, પણ ગોઠવણો થતી નહોતી, સોગઠા ગોઠવાતા નહોતા, એટલે એમને કન્ટિન્યુ રાખવાના હોય. એટલે આમ જોવા જાવ તો મુખ્યમંત્રી બહુ સરળ માણસ છે ભૂપેન્દ્રભાઈ, સાદગીવાળો માણસ છે, બહુ ગંભીર નથી. અલબત્ત રાજકારણમાં અને ગુજરાત ચલાવવા માટે આ લાયકાત પૂરતી નથી, પણ આમ સરળ સાદગીપૂર્ણ માણસ, દંભી નહીં, અભિમાની નહીં, એ પ્રકારનો. મૃદુ કહેવાય પણ મક્કમ તો નહોતા, પણ ચલાવે કે મક્કમ પણ મૃદુ, સંવેદનશીલ, આ તે. આપ તો શરૂઆતમાં પ્રેપરેટરી સાયન્સમાં કે એફવાયબીએસસીમાં ઝૂલોજી ભણ્યા હશો. એમાં પહેલું રાના ટેગરીના શીખવાડવામાં આવતું હતું આપણને. એનું ફાઇલમ મોલ્યુસ્કા, સબ ફાઇલમ વર્ટિબ્રેટા. જેલીફિશનું પણ ફાઇલમ મોલ્યુસ્કા. તો મૃદુ કહેવાય એટલે ફાઇલમ મોલ્યુસ્કા. બિલકુલ બિલકુલ એવું કહી શકીએ, વિજ્ઞાનની ભાષાનું સાદું એવું કહી શકાય. એટલે એ છે, પણ એમણે આમ એમની ઘણા અંગત કારણથી રાજીનામું આપ્યું હતું, અખબારો દ્વારા જાણવા મળ્યું. અને
અમુક વસ્તુઓ લીક કરવામાં પણ આવતી હોય એટલે પણ જી. જાણવા મળ્યું કે ભાઈ એમને રાજીનામું આપી દીધેલું છે, પણ ગોઠવાતું નહોતું સોગઠા, એટલા માટે એમને કન્ટિન્યુ રાખવામાં આવ્યા. એટલે ક્યારે જાય ના જાય એ તો હવે છે જ. એટલે હવે એ નહીં કે ભાઈ એમની દીકરાની તબિયત ખરાબ હતી અથવા તો રાજીનામું આપ્યું હતું, એવું નહીં કે, પણ ભારતીય જનતા પાર્ટી દરેક વસ્તુને એ ચૂંટણી સાથે જોડીને જોવા માંગતી હોય છે. જેમ કે મારા ખ્યાલથી જગદીશ પંચાલ એવું નામ છે, પણ ઘણા હા. વખતે જગદીશ વિશ્વકર્મા એવું નામ હાઇલાઇટ કરવામાં આવ્યું છે. આજે કોઈ અખબારે લખ્યું છે કે આ જગદીશ જ ગુજરાતનો વિશ્વકર્મા, એટલે અતિશયોક્તિમાં આપણે ક્યાં પાછા પડીએ છીએ, કરી નાખવાનું એમ. હવે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શાખા ગુજરાતના નથી, પણ તેમ છતાં એવું લખાય કે ભાઈ આ જગદીશ એ ગુજરાતના વિશ્વકર્મા, બરાબર, ચાલો. એટલે આ વિશ્વકર્મા શબ્દ પણ બહુ જાણી જોઈને મૂકવામાં આવ્યો છે. બીજું સાહેબ, એ પણ હું મુખ્યમંત્રીનો જવાબ આપું છું, પણ એની પહેલાની આજે વાત કરું છું. ના ના, આપ આપનો તર્ક બિલ્ડઅપ કરો, કોઈ જ વાંધો નથી. આપ સામાન્ય રીતે એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લી ઘડીએ નામ આવે, આશ્ચર્યજનક જ હોય, યુનિક જ હોય, અને એક જ બે વ્યક્તિ નક્કી કરતા હોય છે. એની ચર્ચાઓ બહુ થાય, ભેટી પણ કરાવવામાં આવે, લીક પણ કરવામાં આવે, ભમણો પણ ઊભા કરવામાં આવે, પણ છેલ્લે તો એક જ વ્યક્તિ નક્કી કરે અને છેલ્લા દિવસે જાહેર થાય. અલબત્ત આપે કહ્યું એમ ચૂંટણી બહુ ચાલ્યું, પણ નામ પણ આવ્યા હતા, અને એમાં 4-5 નામ હતા, એમાં આ નામ જ બનશે એવું પણ થયું. એટલે પહેલી વખત એવું બન્યું કે મીડિયાના મિત્રો અને વિશ્લેષકો સાચા પડ્યા અને જગદીશ વિશ્વકર્મા જ આના પ્રમુખ બન્યા. આ બહુ સ્ટ્રેટેજિકલ છે સાહેબ. આમ તો અત્યાર સુધીની જે છાપ હતી કે ભાઈ ના છેલ્લી ઘડીએ જ અને આ તો જાદુગર છે, એ જાદુગરની પોટલીમાંથી શું નીકળે એ એમને જ ખબર છે, એવી એક છાપ ઊભી થયેલી. પણ હમણાં એ છાપ બદલી આ કેસમાં, અને 4 દિવસથી વાતાવરણ એવું ગોઠવાયેલું કે પ્રમુખની ચૂંટણી થાય છે, પછી તો જાહેર પણ થયું, ઔપચારિકતા જે કર્યું છે એ જાહેર થઈ, પણ નામ જાહેર થયું, એમાં એ પણ થયું કે અમે નહોતા કહેતા કે આ જ બનશે. એટલે લોકોને સાચા પાડ્યા કે ભાઈ આ નામે સાચું પડ્યું. એટલે જે જાદુગરની કોથળીમાંથી જે નામ નીકળતું હતું એવું ના થયું, હવે નક્કી થયેલું નામ જ નીકળ્યું, એ પણ એક અગત્યની બાબત. હવે પાર્ટીનો નિર્ણય છે, પણ તેમ છતાં મને રાહુલ ગાંધી યાદ આવે છે. રાહુલ ગાંધી છેલ્લા ઘણા વખતથી બક્ષી પંચ ઓબીસી કર્યા કરે છે. પત્રકારોને પૂછે કે આમાંથી તમે તો કેમેરા વાળા, પણ ઓબીસી ના કેટલા જણા છે ડેડિટર તરીકે એ બતાવો. એ જે ઓબીસી ની આખી મુવમેન્ટ ચાલી સાહેબ, અરે પછી કેન્દ્રની સરકારે બોર્ડ તો કોઈ બીજા મૂકે, પણ દોડી સંચાર ત્યાંથી હોય, તો મોટા પાયે બોર્ડ લાગ્યા કે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં 27 મંત્રીઓ ઓબીસીના છે. અને અત્યારે પણ એવું જ થયું કે ભાઈ આ ઓબીસીનો પ્રમુખ બનાવ્યો. આપણે જોયું કે ઓબીસીના પ્રમુખ અમુક બન્યા છે, કાશીરામ રાણા કે વજુભાઈ વાળા, પણ સવિશેષ પાટીદારો, ક્ષત્રિયો, પછી તો પાટીલ સાહેબ તો બહુ લઘુમતીમાં તે, અને બહુ ઓછા સમય માટે વિજયભાઈ રૂપાણીએ બનેલા, એટલે ના નહીં. પણ ઓબીસીનું જે આખું જે ચેપ્ટર આવ્યું, આ રાહુલ ગાંધીનું જે વાવાઝોડું, ચારે બાજુ બૂમો પાડે છે, વેરી ધ ઓબીસી, વેરી ધ ઓબીસી, વેરી ધ બક્ષી પંચ, વેરી ધ બક્ષી પંચ. અને સાહેબ એનો એક પ્રભાવ હોય એવું મને લાગે છે. અને એની પર ચૂંટણી પણ લડાય એવું લાગે છે, કારણ કે હવે જે ચૂંટણીઓ થવાની છે સ્થાનિક સ્વરાજની 2027ની વાર છે સ્ટેટની, પણ એની પહેલા પણ આ જે વિશ્વકર્મા નામ મૂકી દેવામાં આવ્યું. હું જગદીશ નામ નહીં કહું, વિશ્વકર્મા. અને એની પાછળનું બીજું પણ લોજિક એવું છે સાહેબ કે હમણાં આ જે ટેરિફ વોર ચાલી અને ભારતને ઘણી રીતે નીચું જોવા પણ થયું, વિદેશ નીતિની પણ બહુ ટીકા થઈ, અને આપણે ક્યાંયના નથી. ચાઇના પણ દડાને જેમ ફેંકે છે, અને રશિયા પણ ફેંકે છે, અને અમેરિકા તો ઉછાળે છે, અને છતાંય બોલતા નથી. એ પણ કૂટનીતિમાં ખપાય છે. જવાબ નહીં આપવો એ પણ કૂટનીતિ. એક મેલોડી નથી ઉછાળતી, પણ વી મસ્ટ હા રેકોગ્નાઇઝ ધેટ. હા હા હા, મેલોની લવ્સ યુ. પ્રસ્તાવના લખીને સાહેબ, અને સેલ્ફી પણ પાડી હતી. હવે જી. એ શું હશે આપણે બહુ ખબર નથી, પણ એ મહાસત્તા નથી. મહાસત્તાના લોકો ફંગોળે છે આપણને, જે દેશ માટે મને બહુ ગમતું નથી. કે મારો દેશ એ કોઈ એક વ્યક્તિ નથી બન્યો,
એના આટલા બધા વર્ષોને આધારે એક આપણને સ્ટેટસ મળ્યું છે. એટલે કોઈ રાતોરાત કે 10 વર્ષમાં તમે મહાન થઈ ગયા છો એવું નથી. એ આઝાદી પૂર્વે અને આઝાદી પછી જે મહેનત કરી બધા જ લોકોએ ભેગા થઈને, આ અને 34 એના આધારે કરોડથી 145 કરોડે પહોંચવા પાછળ ઘણો પરિશ્રમ કર્યો છે આપણે. ઘણો પરિશ્રમ કરવો પડે. અને જે પછી કોઈ એમ કે રાતોરાત તમે આ કર્યું, જો એ રાતોરાત જેવું થતું હોય તો પછી $60 ભાવ 88 થઈ, એની પણ આપણને ના, credit પણ એ જોઈએ. કેનારાઓનો તો એમાં વસ્તી વધારામાં કોઈ ફાળો છે જ નહીં. હા, બિલકુલ બિલકુલ. એટલે ઓફિશિયલી ઓફિશિયલી ફાળો નથી. અને એટલા માટે તો બનાવટી ઇતિહાસ પણ બદલવામાં આવે છે. એટલે ઇતિહાસના પાના ફાડવાથી કે નવા અભ્યાસક્રમમાં કેટલાક નામો મૂકવાથી વૈશ્વિક ઇતિહાસ નહીં બદલાય. બદલવાનો ભરપૂર પ્રયત્ન કરે છે. સોશિયલ મીડિયામાં ને બધું ચાલે છે. એટલે કેટલાક લોકો વાંચવાનું ઓછું હોય એટલે એમાં આભામાં, પ્રભાવમાં, ભ્રમમાં એ બધામાં આવી જાય. પણ એ તમે ક્યાં ગાંધીને બદલી શકશો? એ જીનીવામાં પણ બાવલું હોય, કે ગ્લાસગોમાં બાવલું હોય, કે બ્રિટનની પાર્લામેન્ટની આગળ બાવલું હોય, એ બાવલું ક્યાંથી હટાવશો તમે? અહીંથી હટાવશો તમે, પણ એ ગાંધી હટવાનો છે ખરો? એ એસ્ટાબ્લિશ છે. તો તમે અહીંયા એનસીઆરટીના સિલેબસમાંથી કેટલીક વસ્તુઓ કાઢી નાખો તો એ તો કોઈ તમે ફરક નહીં અજ્ઞાન પડે. એ મેળ નહીં પડે. અને એ રીતે સાહેબ આ જે વિશ્વકર્મા જે આવ્યું એ એમાંથી આવ્યું કે ભાઈ હવે તો સ્વદેશીની વ્યાખ્યા તમે બદલી નાખી કે ભાઈ ભારતના લોકોનો પરસેવો પડે અને જે બન્યું હોય એ સ્વદેશી, આખી વ્યાખ્યા બદલી નાખી. એટલે વિશ્વકર્મા શબ્દ ત્યાંથી સાહેબ આ ઉઠાયો અને કર્યું. વિશ્વકર્મા એટલે શ્રમજીવી વર્ગ, જે ગ્રામીણ ગુજરાતમાં અને ગ્રામીણ ભારતમાં જે લોકો દેશને બેઠો કરવા માટે લુહાર, પંચાલ, સુથાર, મિસ્ત્રી જે કંઈ કહો દેશને ઉપલબ્ધ કરવા માટેનું આજે કરવાવાળા કામ એ વિશ્વકર્મા, અને એટલા માટે વિશ્વકર્મા નામ આપ્યું છે. એ સ્વદેશી સાથે જોડાણ કરવામાં આવશે કે સ્વદેશીનું આ પર્યાય છે વિશ્વકર્મા. એટલે પણ આ નામ, એટલે અટક જે 55માંથી વિશ્વકર્મા ઉછાળી વિશ્વકર્મા સ્કીમો પણ આવી બધી જુદી જુદી. એટલે એ પણ વિશ્વકર્મા ભગવાનને તો પ્રજાપતિ પણ માને, હા, સુથાર પણ માને, જી, લોહાર અને પંચાલ પણ માને. એટલે સ્થપતિ અથવા સ્થાપત્ય અથવા તો કોઈ પણ પ્રકારના કન્સ્ટ્રક્શન કામ, પ્રોડક્શન સાથે સંકળાયેલ કોઈ પણ વર્ગ એ વિશ્વકર્માના સંતાનો છે એમ કહી શકાય. બિલકુલ. એટલે ભગવાન વિશ્વકર્માનો વ્યાપ તો બહુ વિશાળ છે. વિશાળ વ્યાપ છે. એમાં એકલો જગદીશ વિશ્વકર્મા થઈ જાય તો કઈ રીતે ચાલે? એટલે તો કહું છું કે એટલે એ નહીં, પણ એને વિશ્વકર્મામાં એ એંગલથી લાવ્યા કે સ્વદેશી આ જે વર્ગ છે જે પ્રોડક્શન કરે છે અને એનું પ્રોડક્શન વધે ને ભારત સ્વદેશી બને, સ્વાવલંબી બને, મેક ઇન ઇન્ડિયા ફેલ ગયું. હવે એની વાત નથી કરતા. હવે સ્વદેશીની નવી વ્યાખ્યા આવી, એમાં આ વાત આવી. એટલે એ પણ એક કારણ આ રીતે હાઇલાઇટ કરવામાં આવ્યું 4 દિવસ પહેલા. અને એ બરાબર આજે લોકલ સેલ્ફ ગવર્મેન્ટની ચૂંટણી થવાની છે એની અંદર પણ આ નામ વાપરવામાં આવશે. સ્વદેશી આ તમે હાઇલાઇટ કરીએ છે, એની સ્કીમો કરીએ છીએ. એ પણ એક કારણ હતું કે કેમ તમે આ લીક કર્યું. અત્યાર સુધી જાદુગરની કોથળીમાંથી નીકળતું હતું, પણ એની પહેલા કેમ આ જાદુગરે બહાર પાડી દીધું નામ, અને બધાએ ખભા થાવડ્યા કે ભાઈ અમે નામ આપ્યું હતું પહેલું, અમે નામ આપ્યું હતું પહેલું. એ વાત આવી મુખ્યમંત્રીની કે આપ સાચા છો કે એક લોજિક ચોક્કસ આવશે કે ભલે જગદીશભાઈ બનાસકાંઠાના રહ્યા, પણ હવે તો અહીંયા અમદાવાદના છે, અમદાવાદમાંથી ચૂંટાય છે એટલે અમદાવાદી તરીકે છે. ભૂપેન્દ્રભાઈ પણ ઘાટલોડિયામાંથી ચૂંટાય, એ પણ અમદાવાદી છે. એટલે બંને બનાસકાંઠાના છે. બનાસકાંઠા વાળા જાણે છે ખરા? ના, છાપાઓ દ્વારા જાણ્યું છે, કદાચ અખબારોમાં જે આવ્યું એના દ્વારા જાણ્યું છે કે અમારા ગામના છે. કદાચ એ બી ખબર નથી, પણ હવે આજે અખબારો દ્વારા જાણ્યું છે કે આ તો આપણા શું કહેવાય, આપણા દેશના છે, આપણા વતનના છે, એવું જાણ્યું છે. પણ મૂળ મુદ્દો એ કે બંને અમદાવાદી ના ચાલે, એટલે બદલાય. હવે આખી બદલવામાં જો તમે કેટલાકને ગાળો, કેટલાકને દૂર કરો, ત્યારે કદાચ બધાને પૂરા કરી નાખો. એટલે જે અસંતોષ છે ના રહે. એટલે તમે આજ મુખ્યમંત્રીને ચાલુ રાખીને ફેરબદલી કરો તો આને પડતા મૂક્યા, ના મૂક્યા એવું કહેવાય. પણ તમે મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલી નાખો તો પછી પણ એ તો સાહેબ આપ તો રાજકીય વિશ્લેષક છો. મુખ્યમંત્રી રાજીનામું આપે એટલે ઓટોમેટિકલી આખા મંત્રીમંડળનું રાજીનામું ગણી લેવાય. હા, એ ગણાય. અને એવું થવાનું હું એવું માનું છું કે એ મંત્રીમંડળનો ફેરફાર નહીં થાય.
એ મુખ્યમંત્રી અને દિવાળી પહેલા, અને એમાં બી આ જે છાપાઓ સાહેબ, છે, અખબારો છે. મંત્રીમંડળમાં ફેરફાર નહીં થાય એવું આપ સભાનતાપૂર્વક કહો છો? ફરી વાર સાહેબ, શું સવાલ હતો આપનો? મંત્રીમંડળમાં ફેરફાર નહીં થાય એવું આપ સભાનતાપૂર્વક કહો છો? હા, એ એંગલથી કે મુખ્યમંત્રી બદલાઈ જાય તો હા પછી ફેરફાર લાગે, આખો નવું મંત્રીમંડળ આવે, હા અને એ જ થવાનું, હા એ જ થવાનું. જે અગાઉ પણ થયું, બ્રાન્ડ ન્યુ મિનિસ્ટ્રી. બ્રાન્ડ હા ન્યુ. એટલે અગાઉના જે ગુણદોષો હતા એ નીકળી જાય કે ભાઈ આ પ્રધાન ઉપર કે આ પ્રધાન ઉપર આ દાગ લાગ્યા હતા એટલે મેં કાઢ્યા છે, એવું નહીં. પડતા મૂકે છે એવું નહીં. આખું આપ પ્રધાનમંડળ પોન્ઝી સ્કીમ ભૂલી જાય, મનરેગા ભૂલી જવાય, જી પોન્ઝી જી સ્કીમ ભૂલી જવાય, પછી રેશન કાર્ડ કૌભાંડ ભૂલી જવાય, બધું ભૂલી જવાય. આ બધું ભૂલી જવાય. પડતા મૂક્યા છે કે દોષિત હતા, છાપ નવી એવી ગિલ્લી ખરાબ, નવો દાવ. નવી ગિલ્લી નવા દાવ. એ પ્રયોગ સફળ થયો એટલે આ પ્રયોગ આમાં પણ સફળ થવાનો, એ થશે. જી હવે કોણ બનશે? હમણાં જ આનંદીબેન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, અંધારબેનને પણ સાથે રાખ્યા હતા, અને સાથે એ મનસુખ કોણ છે? માંડવિયા. આનંદીબેન કોણ? આનંદીબેન આમ તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે, અને અત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ છે. હા, એ અને ખરું, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે કોઈ આનંદીબેન, બરાબર છે. હા, એ આનંદીબેન પટેલ એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે. અને હમ એવું પહેલી ઘટના બની કે એમણે ફેસબુક પર રાજીનામું આપેલું. આમ સામાન્ય રાજીનામું તમે આપવા કાયદેસર તમે જાઓ, રાજ્યપાલને કારણ બતાવો, ગવર્નરને સોંપવું પડે. પણ એમણે ફેસબુકમાં આપેલી, કદાચ ડિજિટલ ઇન્ડિયાનો યુગ છે, એનો પ્રચાર બહુ ચાલે છે, સાયબર ક્રાઇમ ભલે થતા હોય, પણ પ્રધાનમંત્રી પણ જયપુરમાં ચાની કેટલીએ ડિજિટલથી પૈસા ચૂકવે છે, એ છે. એટલે ડિજિટલ યુગમાં એનો પ્રચાર કરવા માંગતા હોય સોશિયલ મીડિયાનો પણ, એટલે ફેસબુક પર એમણે રાજીનામું આપેલું, અને પ્રજા વાંચે એ રીતે આપેલું. મેં ઘણું બધું લખ્યું હતું. એટલે એ પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ એમના દીકરી સાથે ગુજરાતની મુલાકાતે આવ્યા. કેમ દીકરી એમના અહીંયા દીકરી ગુજરાતમાં નથી રહેતા? ગુજરાતમાં રહેશે, પણ ફોટો જે રીતે હતો એ રીતે અનારબેન હતા, અને મનસુખ માંડવિયાને મળ્યા અને ત્યાં એ ગયા. મનસુખ માંડવિયાનું નામ ભૂપેન્દ્રભાઈ બન્યા એ પહેલા ચર્ચાતું, પણ એ પછી થયું નહીં. એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીને બહુ અભ્યાસ નથી કે આ અભ્યાસ નથી, પણ જે રીતે ચિત્રો બતાવવામાં આવે છે હમણાં, એ રીતે એવું બને કે પાટીદારોને નારાજ કરે ચાલે એમ નથી. વિસાવદરમાં જે બન્યું, સૌરાષ્ટ્રમાં જે બન્યું, એટલે તમે અહીંયા તો સીમાંકન કરી નાખ્યું, જિલ્લાઓ બદલાવીને, તાલુકા બદલાવીને, વાવ-થરાદ કરી નાખ્યું, બનાસકાંઠાના ટુકડા કરી નાખ્યા, સુરતમાં થોડુંક થયું, આદિવાસી વિસ્તારમાં થયું, સૌરાષ્ટ્રમાં નથી થયું. અને સૌરાષ્ટ્રમાં ભરેલો અગ્નિ જેવો છે. અને એમાં વિસાવદરની સીટ આમ આદમી પાર્ટી, એ પણ પટેલ જ જીત્યા છે. અને એટલે એવું લાગે છે કે જો સૌરાષ્ટ્રને કરવું હોય તમારે, તો પાટીદારોને ઇગ્નોર કરે ચાલે એમ નથી. એટલા માટે મારા ખ્યાલથી કદાચ મનસુખભાઈ માંડવિયા બને તો કંઈ કહેવાય નહીં પાટીદાર, એટલે આ બાજુ પાટીદાર અને ઓબીસી હોય બંને જો મનસુખ માંડવિયાને તો ઘેડ વિસ્તારમાં ઘેડ નથી પડતી. સાહેબ, આમાં ગેડનો સવાલ જ ક્યાં છે? અહીંયા તો એ બે વ્યક્તિઓને ગેડ પડવી જોઈએ. અહીંયા તો એવું ગેડ પડે ના પડે એનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. એ જે વ્યક્તિઓ જે નક્કી કરે છે એમને ગેડ પડે છે કે કેમ, એમની ગેડમાં ચાલે છે કે કેમ, એ જોવાય છે. કેટલીક શક્યતાઓ એવી હું જોઉં છું, કારણ કે ક્ષત્રિયોનું એવું બહુ જોર નથી રહ્યું કે ક્ષત્રિયોને ઠંડા પાડ્યા. જ્યારે ચૂંટણી થઈ પુરુષોત્તમ રૂપાલાની અને ક્ષત્રિય વશિષ બહુ ચાલ્યું, પણ ક્ષત્રિયો માની ગયા, અને જામનગરના રાજા મહારાજ જોડે પણ ચા પીવામાં આવીને બધું થયું, એટલે એ ઠરીઠામ થઈ ગયું છે. એટલે હવે તો પાટીદાર કે ક્ષત્રિય આ બેમાંથી જ મુખ્યમંત્રી બને એવી ગણતરી હોય તો પાટીદાર બને. તો પાટીદારમાં હવે સૌરાષ્ટ્ર જ તમારે લેવા પડે, કારણ કે અત્યારે જો ઉત્તર ગુજરાતના આનંદીબેન હતા, એ પછી ભૂપેન્દ્રભાઈને પણ લીધા, તો પછી હવે મનસુખભાઈનું નામ આવ્યું છે, પુરુષોત્તમભાઈ રૂપાલાનું તો કેમ રૂપાણી સાહેબ સૌરાષ્ટ્રમાંથી જ હતા ને? કેશુભાઈ સૌરાષ્ટ્રમાંથી જ હતા ને? સૌરાષ્ટ્રમાંથી જ હતા સાહેબ. ના નહીં, પણ પાટીદાર નો હતા ને. પાટીદાર હમણાં જે ભૂપેન્દ્રભાઈ આનંદીબેન બન્યા એ ઉત્તર ગુજરાતમાંથી હતા, અને એટલા માટે કદાચ એવી ગણતરી હોય કે ભાઈ હમણાં સૌરાષ્ટ્રના જરા
બનાસકાંઠા તો કંટ્રોલ કરી દીધું, પણ હવે સૌરાષ્ટ્રને કેવી રીતે કંટ્રોલ કરવું? તો સૌરાષ્ટ્રના બનાસકાંઠામાં તો શંકર ચૌધરી સર્વે સર્વા થવાના પ્રયત્નોમાં છે. થશે કે નહીં એ જુદી વાત છે. એ જુદી વાત છે, કારણ કે એ એમનો નિષ્ફળ ભૂતકાળ, થઈ જશે. એમનો શંકર ચૌધરીનો ભૂતકાળ એટલો ભવ્ય છે કે ઉજ્જવળ વર્તમાન કાળ એમના માટે ઘડાય એવી શક્યતાઓ બહુ ધૂંધળી છે. અને એટલે આ વખતે એમનું નામ પણ મૂકવામાં તો આવ્યું હતું પ્રમુખ તરીકેનું, પણ ના બન્યું. પણ આ જે નક્કી કર્યું તે થયું. એટલે મુખ્યમંત્રી તરીકે મને લાગે છે કે પાટીદાર જ આવશે મોટાભાગે, અને સૌરાષ્ટ્રના જ આવશે એવું એક શક્યતાઓ એમાં દેખાય છે. હવે સાહેબ આપણે શંકર ચૂંટણીની વાત ચૌધરીનું નામ તો મને લાગે છે GCCMF ના ચેરમેન તરીકે પણ ઉછળ્યું હતું ને પછી અશોક ચૌધરીને, એવા જ બીજા કૌભાંડકારી અશોક ચૌધરીને એમણે ત્યાં મૂક્યા. હા, એટલે એ તો બે જ નક્કી કરે છે. એમ તો એમના ચૂંટણી પ્રચારમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં ગયા હતા આપણા સહકાર મંત્રી, ત્યારે એમણે કહ્યું હતું કે ભાઈ તમે આ વ્યક્તિને ચૂંટણી મોકલો, તમને બહુ જ મોટા પદ પર બેસાડવાનો છે. આવા શબ્દો હતા. બહુ જ મોટું પદ એટલે કયું? સ્પીકર બનાવી. સ્પીકર હે? હા, પણ બહુ મોટું પદ તો લોકોને એવું લાગે. અત્યારની મજા જુઓ મહેશભાઈ, સ્પીકર અને નાયબ સ્પીકર, જી, વિધાનસભામાં એક પોર્નોગ્રાફી કાંડ બહુ જ ગાજેલું. હમ, આપણે સાચું હતું ખોટું હતું આપણને તો ખબર નથી, પણ એના આક્ષેપિત આ બે હતા જે આજે સ્પીકર ને નાયબ સ્પીકર છે. પછી હા. નિર્દોષ છૂટ્યા એ અલગ વાત છે. એટલે ફોરેન્સિકનો રિપોર્ટ આવ્યા પહેલા હા, સ્પીકરે જાહેરાત કરી દીધી. કરી દીધી. ફોરેન્સિકનો રિપોર્ટ નહોતો આવ્યો, એ પહેલા ના. જાહેરાત કરી દીધી કે આ બંને નિર્દોષ છે. અને અને શંકર પછી ચૌધરીના નામે તો આવી અનેક ખ્યાતિ કુખ્યાતિઓ લખાયેલી છે. જી, હોસ્પિટલોમાં ગોટાળા કરવા, બાળકો વેચવા, બળાત્કાર કરવા, આવી બધી જાત જાત. એટલે એમના હિતશત્રુઓ બહુ લાગે છે. એક હા. પરશુ ગોકલાડી એમની સામે પડી ગયેલા, પછી કઈ ગોઠવાઈ ગયું લાગે છે, હમણાં શાંત થઈ ગયા છે. એટલે સાહેબ મૂળ જે એમને જે કહેવામાં આવ્યું હતું ચૂંટણી વખતે કે બહુ જ મોટો પદ આપવાનો છું, એટલે મોટું પદ એટલે મને તો એમ લાગેલું કે આ મુખ્યમંત્રીનું જ પદ હશે, પણ સ્પીકર બનાવે એટલે અને પ્રમુખ તરીકે પણ ના આવ્યું નામ, એટલે હવે એમની કોઈ શક્યતાઓ તો નથી. પણ બંને ઓબીસી ના હોય, બંને બક્ષીપંચ ના હોય, બહુ સ્વાભાવિક છે. બંને અમદાવાદના ના હોય પણ સ્વાભાવિક છે. એટલે એવી પરિકલ્પના આપણે કરી શકીએ અથવા વિચારી શકીએ કે કોઈ સૌરાષ્ટ્રમાંથી પાટીદાર આવશે એવું લાગે છે. પણ પેલું નામ મનસુખ માંડવિયા નથી, કારણ કે એ જરા વધારે આ લોકો ગુડ બુક ના બેડ બુક એવું કહેતા હોય છે. શાના માટે કહેતા ખબર નથી, એટલે એની ક્વોલિફિકેશનના આધારે કહેતા હોય છે કે બીજી, પણ એવું નામ એવું છે કે આ ગુડ બુકમાં છે. ના, મનસુખ માંડવિયા આમ તો એલઆઈ એટલે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે કંઈક કામ કરતા હતા. હા, એટલે હા, ઢોર ડોક્ટર પણ ન કહેવાય, હા, એના કમ્પાઉન્ડર તરીકે એ હા, આજે દેશના આરોગ્ય મંત્રી છે. બિલકુલ. અને એમને આગળ ડોક્ટર એટલે લખ્યું પણ ખરું. હા, હા, એમણે લખવું જ એટલે જોઈએ. હા, એટલે ડોક્ટર લખ્યું બી ખરું. હા, પછી જે હોય ફોર્મર એલઆઈ લખ્યું હોય તો વધારે સારું, કારણ કે બધા પીએચડી ડોક્ટરો અને એમબીબીએસ ને બીજી કક્ષાના ડોક્ટરો બધાના ભેગું આ કૌવા ચલા હંસ કી ચાલ, ભૂલા અપની ચાલ, નતીજા ઠન ઠન ગોપાલ. જી, યા મનસુખલાલ માંડવિયા હજુ એમની માંડવી ક્યાંય ગાજતી નથી, જી, એટલે મુખ્યમંત્રી તરીકે આવે નહીં એવું મારું માનવું છે. અને આવશે તો પછી ભારતીય જનતા પાર્ટીનું પણ ઢોરકરણ થઈ જશે. પણ તો સાહેબ થયેલું જ છે ને, એમાં તો ક્યાં કોનું હોય છે? એ પ્રમુખ હોય કે મુખ્યમંત્રી હોય, તમે એક સૂત્ર છે મારી સામે જોજો, મારા ઉમેદવાર સામે ના જોતા, અને બધું જ હા, ઉપરથી નક્કી થતું હોય. દર અઠવાડિયે આટો મરાતો અહીંયા, એટલે આ તો બેસાડવા પડે એટલે બેસાડ્યા, ચૂંટણી કરવી પડે એટલે ચૂંટણી કરી, બરાબર. હવે નક્કી જ હતું તો કોણ ફોર્મ ભરે? રિજેક્ટ થઈ વાત બાજુમાં આવી, પણ હિંમત કોણ કરે? જે નામ નક્કી થઈને જ આવ્યું છે એટલે ફોર્માલિટી પૂરી કરી. એમ આમાં એવું છે, કોણ બોલે? કોઈ બોલે નહીં. અને એ તો સરકાર એમને ક્યાં ચલાવે? સરકાર તો ઉપરથી ડબલ એન્જિનની મતલબ શું થયો? કે એક એન્જિન ખેંચે છે, આ એન્જિન ખેંચાવાનું છે, એટલે આ એન્જિન એ ઉપરનું એન્જિન જ ચલાવવાનું છે આ એન્જિન. અને એ એન્જિન ત્રીજું એન્જિન તે લોકલ સેમી ગવર્મેન્ટ એ પણ ચલાવવાનું, ટ્રિપલ એન્જિનની સરકાર. એટલે એન્જિન ચલાવવાનો સવાલ જ ક્યાં સાહેબ? પણ બેસાડો તો પડે ને, કંઈક થાય તો કંઈક તો કંટ્રોલ તો જોઈએ ને, એટલે તો હોય. હવે એટલે હું એવું માનતો નથી કે આમાં ક્વોલિટી નાખો, પણ એક વસ્તુમાં મેં જોયું કે વિધાનસભામાં વચ્ચે એક બવાલ થયેલી, શું એક્ઝેક્ટ ઇસ્યુ તો મને ખબર નહોતો, પણ કોંગ્રેસના કંઈક ધારાસભ્યોને ગરદાપાટાનો માર મારેલો. એના સીસીટીવી ફૂટેજ બહુ નહોતા આવ્યા, પણ એમાં કહેવાય છે કે આ વિશ્વકર્મા અને હર્ષ સંઘવી ત્યારે બંને ધારાસભ્યો હતા,
અને બંને બહુ એક્ટિવલી પાર્ટિસિપેટ થયેલા અને કદાચ એ પણ લાયકાત હોય અને એટલે મંત્રી પણ બન્યા, આ પણ હોય. એ લાયકાત ખરી, હા. એ લાયકાત ખરી, બંનેની લાયકાત હા. ખરી. એટલે ઇસ્યુ મને બહુ ખબર નથી, પણ બંનેનું નામ રાધર જાણીતું. કોઈ પણ ધારાસભ્યની આ લાયકાત હોઈ શકે નથી. જે લોકો એ ધારાસભ્ય બનવાને લાયક નથી અત્યારના સંયોગોમાં, એમ કેવું વધારે યોગ્ય રહે. પણ બીજી બાજુ સાહેબ, ત્યારે બક્ષીપંચની વાત કરો છો ત્યારે હાઈકોર્ટે દંડો મારવો પડ્યો અને ત્યારે તમે ચૂંટણી આપો છો, 10% કાઢી નાખેલું કોઈ ધ્યાન નથી. કલ્પેશ ઝવેરીના એ કમિશનનું શું થયું? એને આધારે કેમ કોઈ રિપોર્ટ બહાર ના આવ્યો અને એ કેમ કમિશનની મુદતો પડ્યા કરે છે? એટલે બક્ષીપંચના લોકોએ પણ સમજવું પડે કે આવી પદ આપવાથી નથી ચાલતું, પણ તમે જે રીતે એમને ડાયલ્યુટ કર્યા છે. બીજું સાહેબ, આ જ્યારે વાત આ મુખ્યમંત્રીની ચાલે છે, પણ એક બીજી પણ વાત કહું, ગુજરાતમાં મોડેલ કેવી રીતે થાય, પણ બક્ષીપંચના કે હિન્દુ લોકો અમુક જાતના સમજતા કેમ નથી? તમે એમ કહ્યું કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં લોકલ ઓથોરિટી એમેન્ડમેન્ટ બિલ આવ્યું, એમ કહેવાય કે ભાઈ 2 બાળકો હોય તો એ ચૂંટણી ના લડી શકે. હવે એ વખતે બધાના ખ્યાલમાં આવ્યું કે આ એક ધર્મના લોકો માટે કહેવાય છે અને એટલા માટે બિલ સારું છે. પણ એ ભૂલી ગયા કે મોટાભાગના વધુ સંતાનો એ કોના હોય છે આપણને ખબર છે કે ઓબીસીના કેટલીક કોમ્યુનિટીમાં નામ નથી આપવા, કારણ કે એ આપના ને આપણા પ્લેટફોર્મમાં એ યોગ્ય શોભા નથી દેતા. ના, પણ આપણે એમના નામ દઈને કઈ કામ નથી, પણ કામ નથી, એ કોઈ એક કોમનો હવાલો રહ્યો નથી. પણ એ સમજી શકાય એવી બાબત છે. હા, અને એ દ્વારા પણ બક્ષીપંચના કેટલાક લોકો ના આવી શકે એવો એક કારસો થયો. પણ આપણે તો પેલા ઉપર ગયા કે આ તો આ જ લોકો, આ ધર્મના લોકો પેદા કરે. બીજો મુદ્દો પણ એવો સરસ લઈ આવેલા, જેને કોંગ્રેસ પણ એ વખતે પ્રોગ્રેસિવ સ્ટેપ કહેતા હતા. વેન આઈ રેઝ અ વોઇસ તો એ ના ના આ તો પ્રોગ્રેસિવ સ્ટેપ છે. એમાં પ્રોગ્રેસિવ બીજું સ્ટેપ એવું હતું સાહેબ કે જેના ઘરમાં ટોયલેટ ના હોય એ કન્ટેસ્ટ ના કરી શકે. આજે પણ નિયમ છે કે મારા ઘરમાં ટોયલેટ નથી તો આમ ડિસ્ક્વોલિફાઈડ ટુ કન્ટેસ્ટ ધ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ. હવે હું ભારતનો નાગરિક છું, મારી જોડે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ રેશનથી મેળવું છું, અને તો પછી મને અધિકાર કેમ નહીં સાહેબ? મારું ગરીબ છું એટલે મને ઘર નથી મળ્યું. અને ભારતના બંધારણને આર્ટિકલ 21માં તો મને જીવવાનો અધિકાર છે. રોટી કપડા મકાન આપવાની જવાબદારી સરકારની થાય છે. તો મને ઘર નથી એટલે મારું ટોયલેટ નથી. તો ટોયલેટ ના હોવું એ કોના જોડે ના હોય? એવા લોકો જોડે જે વંચિતો છે. આ આપણને નથી સમજાવ્યું આ મોડેલમાં, ગુજરાત મોડેલમાં, કે આ કોને બાકાત રાખવા માંગે છે. એ કલ્પેશ ઝવેરી પંચનો અહેવાલ કેમ નથી આપતો, એ પ્રમાણે કેમ કામ થતું નથી? 2 બાળકો હોય તો તમે ચૂંટણી ના લડી શકો, ઘરમાં ટોયલેટ હોય ના હોય તો ચૂંટણી ના લડી શકો. આ કોને વંચિત રાખવાની વાત ચાલે છે? આ મુદ્દો સમજવાની બહુ જરૂર છે. અને એટલા માટે જ આપની ચર્ચામાં હું આ લઈ રહ્યો છું કે આ ક્રાઇટેરિયા કયો છે, એટલે કયા લોકોને બાકાત રાખવાની વાત છે. તમે દ્રશ્ય બીજું બતાવો છો, હકીકતમાં આનાથી કોણ કહી પે વંચિત રહી નિગાહે શકે? કહી પે નિશાના, એવું છે. એક્ઝેક્ટલી. એટલે એ સમજવાની બહુ જરૂર છે. અને આપની આ ચેનલમાં ઘણા ઇન્ટેલિજન્ટ, મોટાભાગના ઇન્ટેલિજન્ટ જોવે છે, એટલા માટે આ વાત મૂકું છું. બીજી ચેનલોમાં આ વાત હાસ્યાસ્પદ બને, પણ આપણી આ ચેનલમાં, આપણી જે મંચ જી, પર આ વાત એટલે મૂકું છું કે those who are the watching or and they are also reviewing our debate and all, and that is why I am putting this આ વસ્તુ મૂકી રહ્યો છું વેરી ચર્ચામાં. ટ્રુ. એટલે સાહેબ, હવે આ જે વાત તમે કરી કે આ જ મુખ્યમંત્રી આ ક્રાઇટેરિયા રહેવા છે એવું મને લાગે છે. તો આપ એવા નિષ્કર્ષ તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે મુખ્યમંત્રી બદલાશે, મુખ્યમંત્રી બદલાશે તો મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના હશે, નવા આગંતુક મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના હશે. એટલું જ નહીં, પણ સૌરાષ્ટ્રમાંથી પાટીદાર હશે. જી, તો પસંદગી બહુ આ મારું વિશ્લેષણ છે. સીમિત આ થઈ મારું જાય. વિશ્લેષણ છે. એટલે મનસુખ માંડવિયા, જી. જો મનસુખ માંડવિયા મુખ્યમંત્રી બનવાના હોય તો જયેશ રાદડિયાનું શું? સાહેબ, જયેશ રાદડિયાનું પત્તું તો ત્યારે કપાયું હતું કે જ્યારે કિસ્કોના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવ્યા અને એ જયેશ રાદડિયાને વિસાવદરની ચૂંટણીના પ્રભારી બનાવવામાં આવ્યા. એમને હરાવવામાં આવ્યા. જયેશ રાદડિયા હાર્યા હતા. હું એમ નહીં કહું કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હાર્યો હતો.
જયેશ રાદડિયાને હરાવીને બદલો લઈ લીધો. હવે એ જયેશ રાદડિયા કેવી રીતે મુખ્યમંત્રી હોય? બિલકુલ શક્ય નથી. કારણ કે આ સવાલ માત્ર એક ચૂંટણી ક્રિટકોનો નહોતો, પણ એ ક્રિટકોનો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી કોના તરફી હતો, કયા ખેમામાંથી આવતા હતા? બિપિન ગોતા હતા ને ઉમેદવાર. યસ યસ, એટલે 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 તો કહું છું, કયા ખેમામાંથી આવતા હતા અને એટલે ગોતા તરફથી આવતા હતા. હા, ગોતા તરફથી આવતા હતા. એટલે એ કોને હરાવ્યા છે? હવે એ વ્યક્તિ જયેશ રાદડિયા એ કેવી રીતે ગુજરાતના મુખ્યમંત્રી હોઈ શકે? આ સંભવ જ નથી, આ શક્ય જ નથી. નહીં તો વિસાવદરની ચૂંટણી જીતી ગયા હોત. હું નથી માનતો કે ગોપાલ ઇટાલિયા જીત્યા છે. ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં કેટલાક પરિબળોએ મદદ કરી છે, એટલે જયેશ રાદડિયા હાર્યા છે. ગોપાલ ઇટાલિયા જીત્યા નથી, જયેશ રાદડિયાને હરાવવામાં આવે છે. હવે એ જયેશ રાદડિયાને જો પેટા ચૂંટણીમાં હરાવ્યા હોય તો એ જયેશ રાદડિયા ગુજરાતના મુખ્યમંત્રી કેવી રીતે હોઈ શકે? મેક્સ અ સેન્સ. યસ સર. અને બીજું નામ આપણને દેખાતું નથી. આપ મનસુખ માંડવિયાના નામ ઉપર બિલકુલ મક્કમ છો. આપને પુરુષોત્તમ રૂપાળા નથી જોઈતા, આપને આરસી ફળદુ નથી જોઈતા, મને નથી જોઈતા એવું નથી. આપને જીતુ વાઘાણી ખપતા નથી, આપને ફરી પાછા નીતિનભાઈ પટેલ આવે એ મંજૂર નથી. મને ખપવાનો સવાલ નથી સાહેબ. એ જે નક્કી કરે છે એ લોકોને ખપવા જોઈએ, પચવા જોઈએ. આપણા હાથમાં તો કઈ છે જ નહીં. જે આવે આપણે તો એમ જ કહેવાય કે આ ગુજરાતના વિશ્વઘરમાં આવું તારણ છે. આવું તારણ છે. મારા હાથમાં તો કોઈ સત્તા જ નથી, પાવર જ નથી, કોઈ સાંભળવાય નથી. પણ કોણ હોઈ શકે એની ચર્ચામાં આ બધા વિશ્લેષણના આધારે હું કહું છું કે આવી એક શક્યતાઓ હું જોઈ રહ્યો છું. આજની તારીખમાં બે કદાવર પટેલ આગેવાનો, આનંદીબેન પટેલ અને નીતિન પટેલ, એનું ગુજરાતના રાજકીય, ભારતીય જનતા પક્ષનું રાજકીય પરિપ્રેક્ષ અને ગુજરાતના રાજકીય પરિપ્રેક્ષમાં આપ શું સ્થાન જુઓ છો, શું ભવિષ્ય જુઓ છો? નીતિન પટેલનું વર્ચસ્વ ઘટી ગયું, પૂરું થઈ ગયું. અને ત્યારે જ પૂરું થઈ ગયું હતું કે એમને નાણામંત્રી ના બનાવ્યા અને ઉપવાસ પર બેસવું પડ્યું. અને મુખ્યમંત્રી નહીં પણ એક એક્સટેન્ડેડ આઈએસ અધિકારી કે કૈલાસનાથન પાસે જઈને નાણામંત્રી પદ લેવું પડ્યું. એ દિવસથી જ એમનું પૂરું થઈ ગયું હતું. એટલે નીતિન પટેલની તો કોઈ વાત જ નથી આમાં. વાત રે આનંદીબેન. આપ નીતિન પટેલને ગુજરાતની રાજનીતિનો ભૂતકાળ ગણો છો? બિલકુલ બિલકુલ. ભારતીય જનતા પાર્ટીએ બનાવી દીધો, હું નથી ગણતો. ભારતીય જનતા પાર્ટીએ જે રીતે એમને વેતર્યા છે અને જે લોકોએ વેતર્યા છે એમની સામે નીતિન પટેલ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં એમના ચાહવાવાળો વર્ગ હોય, પણ એ ચાહવાવાળો વર્ગ એમના આગળ નામ નહીં મૂકી શકે. કારણ કે કોઈની હિંમત નથી કે ભાઈ આની લોકચાહના આગળ મૂકો. એ અમુક લોકો જ નક્કી કરે છે, જેને હાઈકમાન્ડ કહે છે. અથવા તો આ શંકર ચૌધરીના સમાંતરે એક અશોક ચૌધરી નામનું પરિબળ ઊભું થયું છે. જી, એના બળાબળ બાબતમાં આપનું શું કહેવું છે? અને શંકર ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી કેમ ન બની શકે? સાહેબ, આમાં પાવર બેલેન્સ કરવામાં આવે છે. અત્યારે પણ હું એમ કહું કે આનંદીબેનનું એવું વર્ચસ્વ નથી, પણ આનંદીબેનની પાછળ કોણ છે ગોડફાધર, અને એમણે એ બેલેન્સ રાખવાનો પ્રયત્ન કર્યો છે. અને એટલા માટે એમ કહેવાય કે આનંદીબેન એક મોટો સ્ટેક છે, પણ એ સ્ટેકની પાછળ કયું પરિબળ છે જે આપણે જાણીએ છીએ, અને એ પરિબળ એ બેલેન્સ રાખવા પ્રયત્ન કરે છે. અને એટલા માટે આનંદીબેન એક એમ કહેવાય કે આનંદીબેનનો એક ખેમો છે. હકીકતમાં એ બેલેન્સ માટેનું આ એક પરિબળ છે જેનું પીઠબળ કોઈ બીજાનું છે, જે આપ બધા જાણો છો. નામ દેવાની બહુ જરૂર નથી. અને આ તો તમે વાત કરો છો બરાબર છે કે ભાઈ આ ચૌધરીની વાત છે, તો ચૌધરીઓને ડાયલ્યુટ કરવા હોય તો પછી બીજું સામે ઊભું કરવું જ પડે. એટલે આનંદીબેન પણ એનો ભાગ છે કે ભાઈ જ્યારે અમિતભાઈને તમારે ડાયલ્યુટ કરવા હોય તો આનંદીબેનનું એક પ્રભુત્વ ઊભું રાખવું પડે.
અને પણ એમના જેમ માણસો હું બીજી કારણથી કહેતો હતો કે જેમ શંકર ચૌધરીનું ભૂતકાળ અને વર્તમાન ખરડાયેલા છે. હમ, આજે ગુજરાતના રાજકારણમાં ચારિત્ર શિથિલ સ્ખલનથી માંડીને કરપ્શન સુધીના બધા જ આક્ષેપો જો કોઈ એક નેતા સામે ભરમાર થયા હોય તો શંકર ચૌધરી સામે થયા છે હમ, ભૂતકાળમાં. હમ, આપણે એની ચર્ચામાં પડતા નથી. હમ, એ જ રીતે અશોક ચૌધરી સામે પણ એવા જ આક્ષેપ અને એ જ પ્રકારનો વિરોધનો વંટોળ જાગ્યો છે. પાટણ હમ. જિલ્લામાં અશોક ચૌધરીના સામે દૂધ ઢોળી દેવાથી માંડીને એક વિરોધનું મોટું વાતાવરણ ઊભું થયું છે. અને અશોક ચૌધરીએ એક્સપાયરી ડેટના માખણથી માંડી એક્સપાયરી ડેટનો મિલ્ક પાવડર સુધીનો અનેક પ્રકારના કૌભાંડોમાં અશોક ચૌધરી સંડોવાયેલા હોવા છતાં અશોક ચૌધરીને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે. તો તમે એવું માનો છો કે આવનાર સમયમાં અશોક ચૌધરી એ આખી ચૌધરી કોમની નેતૃત્વની રેસમાં શંકર ચૌધરીને પછાડીને આગળ નીકળ્યા છે? એ સાહેબ એ જે તે સમય સંજોગો પર થાય. બંનેના ક્વોલિફિકેશન સરખા બનાવવામાં આવ્યા છે. એટલે ક્વોલિફિકેશન કહો કે મેરિટ કહો કે ડીમેરિટ કહો, એટલે જે તે વખતે કોનું પલ્લું કેવી રીતે નમાવવું કે કરવું એ ઉપયોગ થાય. એ વખતે આ પવિત્ર પણ થઈ જાય, પેલા અપવિત્ર થઈ જાય, અથવા તો પેલા અપવિત્ર થઈને અપવિત્ર થાય. એટલે બંનેના ક્વોલિફિકેશન તો સરખા જ ઉભા કરવાના અને પછી એ વખતે તાલમેલ થાય. એટલે આજે કોઈ એન્ડોર્સ કરવું એ ઠીક નથી કે ભાઈ આ શંકરભાઈને પાડીને અશોક ચૌધરીને આવ્યા, પણ એક સામે ઉભા કરવામાં આવ્યા. એટલે એ વખતે નહીં, ઉભા નથી કરવામાં આવ્યા. ઊભું એ પરિબળ ઊભું થયું. થયું, એ થયું, ઊભું થયું. કદાચ એ થયું. થતું હશે ત્યારે શંકર ચૌધરી પણ એની સાથે હતા. એના કેટલાક કારણો છે, વિશિષ્ટ કારણો છે. હમ, પણ આજે શંકર ચૌધરી અને અશોક ચૌધરી એ એકબીજાના સામસામેના ખાનામાં મુકાયેલા શત્રુંજના પેદા છે. સામ-સામે. એ તો અને પછી બંને સત્તામાં એકબીજાને માતને શ્રેય આપવા મથી રહ્યા છે. એ તો તમે આમાં જુઓ છો, તમે આ કોંગ્રેસમાં બી મોહનસિંહ રાઠવા હતા, એમણે જ પેલાને ઉભા કર્યા હતા, એમણે પાડે ને આવે ને પછી હવે તો બંને જણા બીજેપીમાં છે. એટલે રાજકારણમાં એવું થાય. અહીંયા બી જેને આપણે આપણે એક શબ્દ વાપર્યો કે રાજકો રાજ રહેને દો, એ બહુ ખોલવા જેવું નથી, પણ એ ક્યારે શું થાય કઈ કહેવાય નહીં. કારણ કે રાજકારણમાં તો સત્તા માટે લોકો આવે ને, સત્તાનો પાવર એન્જોય કરવાનો હોય, બીજું બધું સેવા માટેનું થોડું છે. એટલે આપ એમાં શંકર ચૌધરીને મુખ્યમંત્રી પદના દાવેદાર નથી ગણતા? ના, બિલકુલ નથી ગણતો, નથી ગણતો. ઓકે, નહીં તો એ વખતે થઈ ગયો. એવું જ્યારે મોટું એમ કહેવામાં આવ્યું કે હું મોટો માણસ બનાવવા માંગુ, મોટું પદ આપવા માંગુ છું, તે વખતે થઈ ગયું. પણ હવે તમે પ્રમુખે ના બનાવો એનો મતલબ કે દેર ઇઝ નો સ્કોપ. અને એક તો બનાસકાંઠાના છે, શંકરભાઈ બી બનાસકાંઠાના છે, આ બી બનાસકાંઠાના છે, એમનું મૂળ પુત્ર તો બનાસકાંઠાનું, બંને એમાંથી આવે, બક્ષીપંચમાંથી આવે, તો કેવી રીતે થાય? અને એ ઉપરાંતના બીજા ચૌધરી આગેવાનો છે પાછા બનાસકાંઠામાં. બિલકુલ છે, બિલકુલ છે. પરબત ચૌધરી છે, હરી ચૌધરી છે, આપણે પેલા ફોર્મર ચેરમેન બનાસ ડેરી ચૌધરી હતા પરથીભાઈને ના ગણીએ, પરથીભાઈને ના ગણીએ તો પણ ચૌધરી આગેવાનો બનાસકાંઠામાં તો બહુ ફળદ્રુપ જમીન છે ચૌધરી આગેવાનો પેદા કરવાની. તો વિપુલ ચૌધરીનો સંપૂર્ણ અસ્ત થઈ ગયો એમ માની લેવાનું? હાલ એવું માની શકાય. કારણ કે એમને જે હા એવું નથી, એમને ક્યારેક ઊભા બી કરી શકાય. બધાની ફાઇલો તૈયાર છે. એ શંકરભાઈની ફાઇલ તૈયાર હોય કે અશોકભાઈની પણ હોય કે બધાની ફાઇલો તૈયાર છે. એ ફાઇલનો ક્યારે ક્યાં ઉપયોગ કરવો અથવા ફાઇલ ક્યારે દબાઈ દેવી એ એમને નક્કી કરવાનું. એટલે ભીમના હાથમાં, મારી મમ્મી મને વારંવાર ઉદાહરણ આપતી હતી કે ભીમના હાથમાં ચકલી હતી, ઉડાડવી પણ એના હાથમાં હતું, મારી નાખવી પણ એના હાથમાં હતું. અને એટલા માટે અહીંયા પણ ફાઇલો તૈયાર છે. એટલે કોનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે બેલેન્સ કરવું એ એમને નક્કી કરવાનું છે. એટલે આજે પ્રિડિક્શન જે કરીએ, પણ એટલું પ્રિડિક્શન ચોક્કસ થાય કે શંકરભાઈ ચૌધરી એ મુખ્યમંત્રી નહીં હોય અથવા કોઈ બીજો ચૌધરી એ મુખ્યમંત્રી નહીં હોય. એનો અર્થ એ થયો કે દક્ષિણ ગુજરાતમાંથી કોઈ નહીં હોય. CR પાટીલનું નામ બોલાતું હતું, એ હવે આઉટ થઈ ગયા. મધ્ય ગુજરાતમાંથી કોઈ એવો ચહેરો દેખાતો નથી કે જેને મુખ્યમંત્રી બનાવી શકાય. તો પછી બાકી માત્ર સૌરાષ્ટ્રમાંથી જ લેવો પડે, આમે રિજિયોનલ બેલેન્સિંગની દ્રષ્ટિએ. અને આપની પસંદગીનો કળશ મનસુખ માંડવિયા પર ઢળે છે. એવી ધારણા છે. કોઈ અગમ્ય કારણોસર આપને પુરુષોત્તમ રૂપાળા, RC ફળદુ, જીતુ વાઘાણી વગેરે વગેરે
જે દિગ્ગજો છે એમના સામે વાંધો છે. સાહેબ અળનો આપણે સ્પષ્ટ સારો ઉચ્ચાર કરો છો, રૂપાળા રૂપાળા. મારી મમ્મીએ મને આ અળ બોલતા નહોતું આવડતું તો બહુ શીખવાડ્યું. થાળી વાળી દિવાળી, ઉત્તર ગુજરાતના ગામો લોળ થોળ બાવળું, એટલે અળ એ બહુ અગત્યનો છે સાહેબ. એ નળનો અળ છે હા અને હળનો પણ છે. હા બિલકુલ બિલકુલ. તો મનસુખ માંડવિયા ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે આપ જોઈ રહ્યા છો. બિલકુલ. અત્યારે હયાત મુખ્યમંત્રી, અત્યારે હયાત જે જાનૈયાઓ રાહ જોઈ રહ્યા છે એમાંથી કોઈને મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી પદનું તક આપવામાં આવે, હું નથી માનતો. અર્જુન મોઢવાડિયા હોઈ શકે કે બીજા કોઈને, એવું માનો છો? તો બહુ જ વિદ્રોહ થાય. એ તો હું માનતો નથી. અને એ લોકો તો સાહેબ એક સામાન્ય મંત્રી પદ આપશો ને, તમે કયું ખાતું છે મહત્વનું નથી. એમની બહુ જ વખતની ઈચ્છા છે કે ભાઈ લાલ લાઇટની ગાડીમાં ફરીએ. પણ હવે તો લાલ લાઇટ નીકળી ગઈ છે. હવે નીકળી ગઈ તો કહેવાય એવું, પણ નીકળી ગઈ. જેમ VIP કલ્ચર કહેવાય, પણ એક સામાન્ય કાર્યકર બી લખે છે. એક્સ સરપંચ એવા પણ બોર્ડ મેં જોયા છે. અરે પેજ પ્રમુખ લખે છે, પેજ પ્રમુખ. હા પેજ પ્રમુખ લખે છે. પેજ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી. એટલે આ લોકોને સત્તામાં રહેવું છે અને સત્તા હેરાન ના કરે એ છે ને, આટલા વખત ભોગ બન્યા છે તો પછી ખાતું અગત્યનું બહુ નથી. મંત્રી બધું મળ્યું એ એની ફળશ્રુતિ છે, સંતોષ. અચ્છા, હયાત મંત્રીઓમાંથી કોને પડતા મૂકવામાં આવે એવું માનો છો? એક તો આપણે જે કયા જેના નામો ખરડાયા હતા, એટલે મારું નામ બહુ નથી પણ બહુ કુબેર ડિંડોર થી માંડીને, હા એ બધા હોય, અથવા તો એ બધા જે નામો છે એ લોકોને કાઢશે. કારણ કે આ સરકાર એવું કહે છે કે અમારા ત્યાં તો કોઈ ભ્રષ્ટાચાર છે જ નહીં, એટલે એમને પડતા મૂકવામાં આવે, કાઢી મૂકવામાં ના આવે. રીસફલિંગમાં જતા રહે એટલે છાપ બગડે નહીં. હમણાં બે પંક્તિઓ આવી હતી. હા ભાજપ તું વિપુલ નદ તું, હા ભાજપ તું વિપુલ નદ તું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્ય ને તો વરે છે. બિલકુલ, એ તો છે જ. પણ ફાઇલો બધાને તૈયાર છે, એટલે કોઈ અવાજ નથી કરી શકતું. બધાની ફાઇલો તૈયાર છે. હમામ મેં સબ એવું નથી. એ તો છે જ ને. પણ સાહેબ, પણ હાલ તો જે સત્તા પર હોય એ ચાલે ને, બધા જ છે. એવું નથી કે જેને ફાઇલો તૈયાર કરી છે એ લોકોની ફાઇલ ક્લિયર છે, એવું નથી. અને એટલે જ ફાઇલો તૈયાર કરી છે એમણે. એમની ફાઇલોમાં ધૂળ છે, એમની ફાઇલોમાં કશું અજુગતું છે, એટલે તો ફાઇલો તૈયાર કરવામાં આવે છે. હમણાં બનાસકાંઠામાં જળ સંગ્રહ કૌભાંડ ચાલે છે. બનાસ ડેરી આયોજિત, પ્રાયોજિત અને સુયોજિત, જેમાં કરોડો રૂપિયાની ખેંકી થઈ ગઈ છે, એવા આક્ષેપો છે. એ પણ કદાચ શંકર ચૌધરીને નડે. બિલકુલ. એટલે મને લાગે છે મોડા વહેલા એમને બનાસ ડેરી પૂરતું એમનું રાજકારણ સીમિત કરી દેવામાં આવે તો બહુ નવાઈ પામવા જેવું નહીં હોય. અધ્યક્ષ પદ એ બહુ મોટું પદ આપી દીધું એમને. તમે બિનહરીફ ચેરમેન બનાવો એ ઓછું આપ્યું છે તમે? આટલું તો ઘણું કહેવાય છે. જ્ઞાતિ શબ્દ નથી વાપરતો, પણ એમ કહેવાય કે આનું છોકરું ઢેબરે રાજી, ઘણું. બરાબર છે. એટલે જે આયાતી છે બધા આ પ્રધાન, આ મુખ્યમંત્રીની જાહેરાત ક્યાં સુધીમાં થશે? હવે પ્રદેશ પ્રમુખની તો થઈ. હવે સાહેબ દિવાળી પહેલા થઈ જશે. હવે પેલું જે આમ મિરેકલ એક જાદુગર કોથળીમાંથી નાખશે, કોઈને ખબર ના હોય એવું નથી રહ્યું. હવે એમાંથી જ આ વાતો બહાર આવી છે, એમાંથી જ આ કહેવાયું છે. અને મીડિયાની એવી તાકાત નથી કે આવું સ્પ્રેડ આઉટ કરે, પણ એવું કરાવરાવી છે. એટલે હું જોઉં છું કે, અને હવે સમાધાન બી થઈ ગયું સાહેબ. 100 વર્ષ પૂરા થયા, ભાષણો થઈ ગયા સરસ, પ્રશંસાના પુષ્પો વેરાઈ ગયા. આ છેલ્લો પ્રશ્ન પૂછો. આ 100 વર્ષ તમે યાદ કરાવ્યા એટલે આ 100 વર્ષની ઉજવણી, જેમાં ટપાલ ટિકિટ રિલીઝ કરવામાં આવી, જેમાં 100 રૂપિયાનો સિક્કો રિલીઝ કરવામાં આવ્યો, એ ઉજવણીમાં
સરસંઘ ચાલક ભાગવતજી કેમ ગેરહાજર હતા? હવે સાહેબ એક પ્રશ્ન છે, તો કદાચ આપ બધી રીતે મારાથી વિદ્વાન, સિનિયર અને તજજ્ઞ છો, ના, હું વિશ્લેષક નથી ને, મારે તકલીફ એ છે. પણ એ હવે એ તો છે કે મેં આટલા બધા વખાણ કર્યા, બધું કર્યું, હવે શું છે તમારે? અને વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે. એ વખાણ નથી કર્યા. આખા ભાષણમાં ભાગવતજીનું નામ મધ્યમાં માત્ર એક જ વખત લેવાયું છે, અને તે પણ નોન સિગ્નિફિકન્ટ, ઇનકોગ્નિશિયો. પણ અલ્ટિમેટલી જે સાહેબ આમાં શું થયું તમે જુઓ, લોકસભા વખતે એવું બોલાવવામાં આવ્યું, એવો ઇન્ટરવ્યુ છપાવવામાં આવ્યો કે અમે બહુ જ મોટી પાર્ટી છીએ, આ એક વૈચારિક સંગઠન છે, અને વૈચારિક એ પછી જે બવાલો થઈ એના માટે થઈને ઘણી વખતે બોલાઈ ગયું કે ભાઈ આરએસએસ તો એક જોરદાર સામાજિક સંગઠન છે, એનું બધું આ બધા વખાણ કર્યા. પછી એના દરમિયાનમાં જે સેટલમેન્ટો જે થયા, તમે નાગપુરમાં પણ જઈ આવ્યા, બધું કરી આવ્યું, પછી નામ દેવાની કઈ જરૂર નથી ને સાહેબ. અચ્છા, એટલે જે વોટ એવર વોઝ ડ્યુ વોઝ ગિવન. યસ યસ. એટલે હવે 75 વર્ષે વડાપ્રધાન નિવૃત્ત થશે? ના થાય. શું કામ થાય? ભાગવતજી ના થાય ને. ભાગવતજી ના થાય. ભાગવતજી તો કહી દીધું. ભાગવતજી તો ફેરવી તોડ્યું. જેમણે 3 વખત બોલ્યા હતા એમણે ફેરવી તોડ્યું કે ભાઈ મારે હું નથી થવાનું રિટાયર, એનું કોઈ ફરજ ના પાડી શકું, અને જરૂરી પણ નથી. એટલે સમાધાન તો થઈ ગયું સાહેબ. હવે આ 75 વર્ષની નિવૃત્ત થવાની વાતો કે માર્ગદર્શક મંડળમાં જવાની વાતો એ ભૂતકાળ થઈ ગયો. બરાબર. એટલે ભવિષ્યમાં પણ અનુકૂળતા અપવાદો કરવામાં આવશે. ક્યારેક 70 ની પણ લાવવામાં આવે વય મર્યાદા સમય સંજોગે. તો પણ આનંદીબેન તો નીકળી જ જાય. એ તો નીકળી જાય, પણ જે બીજાઓને કાઢવા હોય એ ક્યારેક 60 પણ થાય, ક્યારેક 65 થાય, એ ડિપેન્ડ થાય. એ ક્યારે કયો માપદંડ લાવવો, સ્વદેશીની વ્યાખ્યા આખી બદલાઈ જતી હોય તો સાહેબ આ તો જાતે નક્કી કરવાનું છે. આમાં તો કેમ મેન્ડેટરી છે? આ બંધારણમાં એવું કઈ લખેલું નથી. બંધારણનો કોઈ ઉલ્લેખ નથી. એટલે માર્ગદર્શક મંડળમાં યુવાનો પણ આવી શકે. યુવાનોની લાયકાત પણ માર્ગદર્શક મંડળની હોય. જો હા, એટલે પ્રોરેટા યુવાનો, બહેનો બધાને સમાવેશ કરવો જોઈએ માર્ગદર્શક મંડળમાં. બિલકુલ બિલકુલ. એટલે થશે. અને જેના વખાણ કરવામાં આવે છે એ તો પછી માર્ગદર્શક મંડળમાં જઈ જ જાય છે. એ લેવલથી જ્યારે પણ વખાણ થયા છે એ બધા પછી એમાં ગયા છે. તો આપણે આજની ચર્ચાના સમાપનમાં એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી બદલાશે. આવનાર મુખ્યમંત્રી પાટીદાર હશે, આવનાર મુખ્યમંત્રી સૌરાષ્ટ્રમાંથી હશે, અને આવનાર મુખ્યમંત્રી શક્યતઃ મનસુખભાઈ માંડવિયા હશે. તો આજના નિષ્કર્ષ સાથે આપણે સુંદર મજાની તર્કબદ્ધ રજૂઆત કરીને મનસુખભાઈને મુખ્યમંત્રી બનાવી દીધા. એ માટે ખૂબ ખૂબ આભાર મનસુખભાઈનો, આપનો અને ભારતીય જનતા પાર્ટીનો. આશા રાખીએ આપની આગાહી સાચી પડે અને ગુજરાતને વધુ એક ફિગરહેડ મુખ્યમંત્રી મળે, વધુ એક રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી મળે. જોઈએ શું થાય છે તે. ધન્યવાદ. મળતા રહીશું, વાતો કરતા રહીશું. અમે આપનો કેળો છોડવાના નથી, ઘટનાઓ અમારો કેળો છોડવાની નથી, અને સરવાળે આપણે ચર્ચાનો કેળો છોડવાનો નથી. મળતા રહીશું. આજે આપ પધાર્યા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.